કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત ના ભાગ નંબર 7 માં આપણે સ્વાધ્યાય 3.6 નો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો જોઈએ સ્વાધ્યાય 3.6. તો હવે આપણે સૌપ્રથમ વાત કરીએ દાખલા નંબર 1. એની અંદર એ આપેલો છે કે 18 અને 48 નો ગુસા શોધો. તો અહીંયા આગળ શું કરીશું મિત્રો આપણે? તો સૌપ્રથમ ગુસા શોધવા માટે તો 18 તો આપણે 18 નો કેટલા વડે ભાગ ચાલે છે? તો કે 2 × 9 = 18 થશે. પછી 9 નો કેટલા વડે ભાગ ચાલશે? તો કે 3 વડે. તો 3 તરી 9 થશે અને પછી 3 × 3. તો આવી રીતે એના 18 ના અવિભાજ્ય અવયવ લખી દેવાના છે. પછી 48 જોઈએ આપણે. તો 48 નો આપણે શરૂઆત પહેલા 2 વડે કરવાની દર વખતે. જો 2 વડે ભાગ ના ચાલે મિત્રો તો પછી આપણે ધીમે ધીમે આગળની સંખ્યા લેવાની છે. તો 48 ભાગ્યા 2 કરો એટલે 2 × 24 એટલે 24 દુ 48 થાય. પછી 2 × 12 24 થશે એટલે 12 દુ 24. પછી 2 × 12 2 તરી 6 અને પછી જુઓ કે 3 છે તો 3 નો 2 વડે ભાગ નહીં ચાલે પછી 3 લેવા પડે. તો 3 × 3 થશે. તો આવી રીતે એના જે આ અવયવ જે છે એ અહીંયા આપણે લખી દઈશું. હવે મિત્રો આપણે શું જોઈશું કે આ બંનેના અવિભાજ્ય અવયવમાં કયા સામાન્ય સંખ્યા છે આપણે જોઈએ. કયા સામાન્ય અવયવ છે? તો કે 2 છે તો આ 2 છે અહીંયા. જો 3 છે અહીંયા તો આ 3 છે. અહીંયા બીજી વખત 3 છે તો નથી. તો આનો અવયવ કયો થશે? 2 અને એટલે કે 2 × 3. ઓકે, એટલે 2 × 3 લખવાના. ગુસા બરાબર 2 × 3. તો 3 દુ કેટલા થાય મિત્રો? 6. તો 18 અને 48 નો મિત્રો આમ ગુસા શું કેટલો થશે મિત્રો? 6 થશે. ચલો આગળ વધીએ. બી કે 30 અને 42 નો ગુસા શોધો. તો આપણે અહીંયા 30 લખીશું. તો 30 નો 2 વડે ભાગ ચાલે તો કે 15 દુ 30 થાય. 3 × 5 = 15 થાય. બરોબર, કારણ કે 15 નો 2 વડે ભાગ ના ચાલે એટલે 3 × 5 = 15 લેવા પડે. 5 આવે તો 5 નો આપણે ડાયરેક્ટ 5 વડે જ ભાગ ચાલશે. તો 5 × 5. તો એના અવિભાજ્ય અવયવ જે છે અહીંયા લખી દઈશું આપણે. પછી 42. તો 42 નો આપણે સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવવાની કોશિશ કરીએ. તો 2 × 21 દુ 42 થશે. બરોબર, પછી 21 ને આપણે 2 વડે ભાગ નહીં ચાલે એટલે 3 વડે લેવો પડે મિત્રો. તો 3 × 7 = 21 થશે. ને પછી ડાયરેક્ટ 7 નો 7 વડે ભાગ ચાલે એટલે 7 × 7. તો અહીંયા આગળ આપણે આ જે છે અવિભાજ્ય અવયવ લખી દીધા છે. પછી આપણે શું કર્યું કે ચલો 2 છે અહીંયા તો આ છે, 3 છે તો અહીંયા પણ 3 છે, અહીંયા 5 છે તો નથી. તો સામાન્ય અવયવ તો કયા થશે? 2 × 2 અને 3 થશે. તો 2 × 3 બરાબર કેટલા થશે મિત્રો? 6 આવશે. હવે જોઈએ 18 અને 60 નો ગુસા. તો 18 નો આપણે સૌપ્રથમ ગુસા લઈશું અવિભાજ્યની રીતથી અવયવ શોધીશું આપણે. તો 18 ને આપણે 2 વડે ભાગ ચાલે તો 2 × 9 = 18. પછી 9 નો 2 વડે ભાગ નહીં ચાલે મિત્રો એટલે 3 વડે લેવો પડે. 3 તરી 9 થશે અને પછી 3 નો 3 વડે 3 × 3 થશે. ઓકે મિત્રો, તો એના અવિભાજ્ય અવયવ કયા થયા? 2 × 3 × 3 થયા મિત્રો. હવે અહીંયા આગળ જુઓ કે આપણે 60 નો શોધીશું. તો 60 ને આપણે સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવીશું. 2 × 30 = 60. 30 દુ 60 થશે. 2 × 15 દુ 30 થશે અહીંયા. અને પછી 3 હવે જો 15 નો 3 2 વડે ભાગ નહીં ચાલે એટલે 3 વડે લેવું પડે. એટલે 3 × 5 = 15 ને 5 નો આપણે હવે 3 વડે ભાગ નહીં ચાલે ને 4 વડે પણ નહીં ચાલે એટલે આપણે 5 વડે લેવું પડે. 5 × 5 મિત્રો. ઓકે, અહીંયા 60 ના અવિભાજ્ય અવયવ આપેલા છે. તો હવે આપણે મિત્રો શું કરીશું? આ બંનેમાં સામાન્ય હોય તેવા અવયવ શોધીશું. તો અહીંયા જો 2 તો અહીંયા 2 છે, 3 તો અહીંયા 3 છે, અહીંયા 3 જે છે બીજી વખત નથી એટલા માટે શું થઈ જશે? 2 અને 3. તો 2 × 3 કરવા પડે તો 2 × 3 કેટલા થશે મિત્રો? 6 થશે. તો આમ એનો ગુસા 18 અને 60 નો મિત્રો કેટલો થશે? 6 થશે. ચલો ડી વાત કરીએ તો કે 27 અને 63 નો ગુસા શોધો. તો 27 છે મિત્રો તેનો 2 વડે ભાગ ચાલશે નહીં. ઓકે, તો 3 × 9 = 27 થશે. અહીંયા 3 તરી 9 થશે ને 3 × 3 થશે. તો 27 ના અવિભાજ્ય અવયવ આવી રીતે આપણે લખી દઈશું. હવે આપણે 63 નું આપણે શરૂઆત કરીએ તો 2 વડે ભાગ નહીં ચાલે એટલે 3 વડે કરીશું. તો 21 તરી 63 ને 3 × 7 = 21 થશે. તો 7 આવે છે તો ડાયરેક્ટ 7 વડે જ એનો ભાગ ચાલશે. તો 7 × 7 લઈશું. તો એના અવિભાજ્ય અવયવ આવી રીતે આપણે લખી દઈશું. હવે આ બંને અવિભાજ્ય અવયવ જે છે
બરોબર મિત્રો, તો એની અંદર સામાન્ય અવયવ કયા છે? તો અહીંયા 3, તો અહીંયા 3 છે, 3 તો અહીંયા પણ 3 છે, અને ત્રીજી વખત 3 નથી, એટલે 3 અને 3 એના અવયવ થશે. તો 3 ગુણ્યા 3 કરવા પડે, તો બરાબર કેટલા આવે? 9. તો આમ 27 અને 63 નો ગુસા કેટલો થશે મિત્રો? 9 થશે. ચલો આગળ વધીએ. 36 અને 84 નો ગુસા શોધો. તો આપણે 36 નો આપણે ગુસા શોધવા માટે તો પહેલા આપણે શું કરવું પડે? તો કે 2 વડે ભાગ ચાલીશું તો 18 દૂને 36 થશે. પછી અહીંયા 2 નવા 18. હવે 9 નો 2 વડે ભાગ ના ચાલે એટલે મિત્રો આપણે 3 વડે કરીશું. તો 3 તરી 9 અને 3 એકા 3 થશે. હવે 84 લઈએ મિત્રો. 84 ના 2 વડે ભાગ ચાલશે તો કે 2 42 84 એટલે 42 દુ 84 થશે. પછી 2 નો આપણે ભાગીએ તો 2 21 દુ 42 આવે. હવે 21 જે છે એનો 3 વડે ભાગ 2 વડે ભાગ ચાલશે નહીં એટલે આપણે 3 લેવું પડે. તો 3 સત્તા 21 અને 7 નો પણ આપણે 3 વડે ભાગ નહીં ચાલે, કે 4 વડે પણ નહીં ચાલે, 5 વડે પણ નહીં ચાલે, 6 વડે પણ નહીં ચાલે. તો 7 નો આપણે 7 વડે જ ભાગ ચાલશે. તો 7 એકા 7. તો અહીંયા આગળ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 રીતે આપણે અવિભાજ્ય અવયવ લખી દઈશું. હવે જુઓ કે આ બંને 35 અને 84 ના અવયવમાંથી સામાન્ય અવયવ કયા છે? તો કે 2 તો અહીંયા 2 છે, 2 તો અહીંયા 2 છે, 3 તો અહીંયા 3 છે. અહીંયા જુઓ તમે કે 3 જે છે અહીંયા નથી, એટલા માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, તો આ 3 એ 3 એના અવયવ છે એટલે સામાન્ય અવયવ છે. તો એને ગુણાકાર કરીએ તો કેટલા આવે મિત્રો? 12 આવે. ઓકે, તો 2 દુ 4 અને 4 તરી 12 થશે. તો એનો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ કયો થશે? 12 થશે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. F 34 અને 102 નો ગુસા શોધો. તો 34 છે મિત્રો, અહીંયા શું કરવું પડે? 2 વડે ભાગ ચલાવવો પડે. તો શું થશે? 2 17 34, 17 દુ 34 અને 17 નો 17 વડે જ ભાગ ચાલશે એટલે 17 એકા 17 થશે. હવે 102 ને આપણે 2 વડે ભાગ ચાલે છે જોઈએ પહેલા. તો 51 દુ 102 થાય એટલે 2 51 102. 51 નો 2 વડે ભાગ ચાલશે નહીં એટલે આપણે 3 વડે લઈશું. 17 તરી 51 લઈશું અને 17 નો 17 વડે જ ભાગ ચાલશે એટલે 17 એકા 17. તો આ બધા શું થઈ જશે? એના 102 ના અવિભાજ્ય અવયવ થશે. તો અહીંયા લખી દઈશું આપણે. હવે આ બંને અવયવમાં આપણે જોવાનું કે સામાન્ય અવયવ કયો છે? તો કે અહીંયા સૌથી પહેલા 2, તો અહીંયા 2 છે તો હા 17 છે, તો હા 17 છે, બસ. અહીંયા બીજું કશું છે નહીં એટલા માટે બીજા કોઈ સામાન્ય અવયવ થશે નહીં. તો અહીંયા 2 ગુણ્યા 17 એટલે કે 34. તો અહીંયા આગળ 34 અને 102 નો ગુસા કેટલો થશે મિત્રો? 34 થશે. ચલો આગળ વધીએ કે 70, 105 અને 175 નો ગુસા શોધો. સૌપ્રથમ આપણે 70 ની વાત કરીએ તો 2 વડે ભાગ ચાલીશું તો 35 દુ 70. ભાઈ 35 નો આપણે ડાયરેક્ટ 5 વડે જ ભાગ ચાલશે મિત્રો, તમે ચેક કરો તો 5 સત્તા 35 અને ભાઈ 7 નો 7 વડે ભાગ ચાલે એટલે 7 એકા 7 થશે મિત્રો. તો ચલો 105 તો શું થશે? 2 વડે ભાગ નહીં ચાલે, આપણે 3 વડે લેવા પડે. તો 3 વડે 105 ભાગ્યા 3 કરે તો તમને 35 એટલે 35 3 35 105 થશે. પછી અહીંયા 35 નો ડાયરેક્ટ 5 વડે જ ભાગ ચાલશે તો 5 સત્તા 35 ને 7 નો 7 વડે ભાગ ચાલે એટલે 7 એકા 7 થશે મિત્રો. તો આ જે છે 3 ગુણ્યા 5 ગુણ્યા 7 અહીંયા આગળ આપણે લખી દઈશું. પછી અહીંયા જુઓ તમે કે 175 છે તો એનો આપણે ડાયરેક્ટ 5 વડે જ તમારે ભાગ ચાલશે. તમારે ચેક કરવાનું મિત્રો કે 2 3 4 કે શેના વડે ભાગ ચાલે છે, બરોબર મિત્રો. તો 35 5 175 થશે. પછી ડાયરેક્ટ 5 વડે 5 સત્તા 35, અહીંયા 7 આવે છે મિત્રો એટલે 7 વડે એનો ભાગ ડાયરેક્ટ ચાલશે એટલે 7 એકા 7 થશે. તો આ બધા જે છે અવયવ એ અહીંયા આગળ આપણે આવી રીતે લખી દઈશું. હવે આપણે 3 નો સામાન્ય અવયવ શોધવાનો છે મિત્રો. તો શું કરવાનું? સૌપ્રથમ પહેલી જ સંખ્યા લઈ લેવાની. અહીંયા જે પહેલાની જે સંખ્યાના અવયવ છે 2 છે અહીંયા તો ક્યાંય છે નહીં. જો 5 છે દરેકમાં તો અહીંયા 5 છે મિત્રો. જો 7 છે તો હા દરેકમાં પણ 7 છે. એટલે ગુસા 70 105 175 શું થશે? 5 ગુણ્યા 7 થશે, કેમ કે 2 જ એના અવિભાજ્ય અવયવ છે એટલે 7 પંજુ કેટલા થશે મિત્રો? 35 થશે. તો આમ 70 105 અને 175 નો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થશે મિત્રો? 35 થશે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ કે 91 112 અને 49 નો ગુસા શોધો. સૌપ્રથમ 91 તો એનો ભાગ ડાયરેક્ટ 7 વડે જ ચાલશે મિત્રો, તમે ચેક કરી શકો છો. 13 સત્તા 91 થશે અને 13 નો પણ એના વડે જ ભાગ ચાલશે 13 એકા 13. તો એના અવિભાજ્ય અવયવ કયા છે મિત્રો? 7 અને
13 થયા મિત્રો। ચલો 112, તો 112 વડે આપણે પહેલા સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવીશું તો 56 આવશે, તો 56 દુ 112 થાય છે। પછી 28 દુ 56 થાય છે, 2 14 28 થાય છે, 14 દુ 28, 2 સત્તા 14 થશે અને 7 ડાયરેક્ટ 7 વડે ભાગ ચાલે, 7 એકા 7 થશે। ઓકે, તો આ બધા જે અવયવ જે છે એ તમારે અહીંયા લખી દેવાના છે। પછી 49, તો શું થશે? ડાયરેક્ટ 7 વડે જ ભાગ ચાલશે મિત્રો એનો, 77 49 ને 7 નો પણ 7 વડે ભાગ ચાલે એટલે 7 એકા 7, તો અવયવ આવી રીતે લખી દઈશું। તો હવે 3 સંખ્યાઓના જે અવયવ જે છે મિત્રો એ સામાન્ય અવયવ શોધીએ તો અહીંયા 7 છે દરેકમાં, તો છે તો 7 આવશે બરાબર। 13 છે અહીંયા એકેમાં, તો 7 બીજું કોઈ 13 છે નહીં એટલે એનો ગુસા 3 નો માત્ર શું થશે મિત્રો? 7 થશે મિત્રો। ચલો આગળ વધીએ, તો કે 18 54 અને 81 નો ગુસા શોધો। તો સૌપ્રથમ આપણે 18 વડે, તો 2 9 18, પછી 9 નો 2 વડે ભાગ નહીં ચાલે, 3 તારી 9 ને અહીંયા 3 એકા 3 થશે। હવે અહીંયા 54 છે મિત્રો, જો તો સૌપ્રથમ આપણે 54 નો 2 વડે ભાગ ચલાવીએ તો 27 જવાબ આવે, તો 2 27 દુ 54 થાય, અહીંયા 27 દુ 54 થશે। 3 9 27 થશે, કારણ કે અહીંયા 27 છે તો એને 3 વડે ભાગ ચાલશે, તો 3 9 27, પછી 9 નો પણ 3 વડે ભાગ ચાલશે, 3 તારી 9 અને પછી 3 નો 3 વડે એટલે 3 એકા 3 થશે મિત્રો। આ બધા અવયવ જે છે અવિભાજ્ય અવયવ, તો અહીંયા લખી દઈશું। તો અહીંયા 81 છે, તો 2 વડે ભાગ નહીં ચાલે એટલે 3 વડે લેવું પડશે, તો 3 27 81, તો 27 તારી 81 થાય મિત્રો। પછી 3 9 27 થશે, પછી 3 તારી 9 થશે અને 3 એકા 3 છે, તો આ 3 3 અવિભાજ્ય અવયવ જે છે અહીંયા લખી દો। હવે આ 3 સંખ્યાના જે હવે 3 સંખ્યામાંથી હવે સામાન્ય અવયવ શોધવાના છે। જો 2, તો અહીંયા 2 છે પણ અહીંયા 2 નથી એટલે નહીં થાય। જો 3 છે અહીંયા, તો દરેકમાં 3 છે, અહીંયા 3 છે તો અહીંયા દરેકમાં 3 છે, એટલા માટે 3 અને 3 એ એના અવયવ થશે। એટલે શું થશે અહીંયા આગળ મિત્રો? 3 ગુણ્યા 3 બરાબર 9 થશે મિત્રો। ઓકે, ચલો આગળ વધીએ। 12 45 અને 75 નો ગુસા શોધો। તો અહીંયા 12, તો શું કરીશું આપણે? સૌપ્રથમ 2 વડે 12 ને ભાગીએ તો 2 છંગ 12, પછી 2 તરી 6 ને 3 એકા 3, તો એના અવિભાજ્ય અવયવ કયા થશે? 2 2 અને 3 થશે। ચલો 45 ની વાત કરીએ મિત્રો, તો 2 વડે આપણે ભાગ ચાલશે નહીં, તો 3 વડે ચાલશે। તો શું કરવું? જો તમને ભાગ ડાયરેક્ટ જો તમને ઘડિયા આવડતા હશે મિત્રો તો તમને તરત ખબર પડી જશે કે શેનો ભાગ કઈ સંખ્યા વડે ચાલે છે। પણ જો નહીં આવડતા હોય તો તમારે પછી એનો શું કરવું પડે? ભાગાકાર કરવો પડે અને એવી રીતે આપણે શોધવું પડે। તો અહીંયા જો 45 નો ડાયરેક્ટ 3 વડે જ ભાગ ચાલશે એટલે 15 તરી 45 થશે, પછી 15 નો 3 5 15 ને 5 એકા 5। ઓકે, તો એના અવિભાજ્ય અવયવ કયા થશે? 3 3 અને 5 થશે। ચલો 75 નો ડાયરેક્ટ 3 વડે જ ભાગ મિત્રો ચાલે એટલે 25 તરી 75, પછી 25 નો આપણે 3 વડે કે 4 વડે ભાગ ચાલશે નહીં, એટલા માટે 5 વડે જ ભાગ ચાલે છે એનો। ઓકે, એટલે પાયો 25 થશે। ઓકે, અને 5 એકા 5। ઓકે, તો આવી રીતે 3 5 અને 5 એ એના અવિભાજ્ય અવયવ છે। તો હવે આપણે અહીંયા 3 સંખ્યાઓના અહીંયા આપણે અવિભાજ્ય અવયવ લખી દીધા છે, તો એમાંથી આપણે સામાન્ય અવયવ શોધવાનો છે। ચલો 2 છે ક્યાંય નથી, આ પણ નથી, તો 3 છે, તો 3 છે, તો એ બધાનો સામાન્ય અવયવ કયો થશે? અહીંયા 3, એટલે એનો 12 45 અને 75 નો ગુસા કેટલો થાય મિત્રો? 3 થશે। ચલો આગળ વધીએ। દાખલા નંબર 2 કે 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? કોઈ પણ 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા, તો ધારો કે 2 ક્રમિક 15 અને 16 છે, તો 15 ના અવિભાજ્ય અવયવ મિત્રો 3 અને 5 જ થાય છે બરોબર। જો તમને ના આવડે તો પેલી જે આપણે આગળની રીત જે શીખ્યા એની મદદથી તમે શોધી શકો છો। અને 16 ના પણ અવિભાજ્ય અવયવ એ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થશે બરોબર। આપણે આજે અવિભાજ્યની રીતથી આગળ જેમ શોધ્યું એમ તમે શોધી શકો છો। તો હવે દરેકમાં જુઓ તમે અહીંયા કે 3 અને 3 છે, આમાં નથી, 5 છે આમાં તો નથી, તો અહીંયા એક પણ કોઈ પણ સામાન્ય અવયવ નથી। અને જ્યારે કોઈ પણ સામાન્ય અવયવ ના હોય તો ત્યારે એનો એક અને માત્ર એક જ, કોઈ પણ સંખ્યાનો માત્ર એક જ એ એનો સામાન્ય અવયવ હોય બરોબર।
એટલા માટે 1 થશે 15 અને 16 તો આમ કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓનો ગુસા કેટલો મળે મિત્રો 1 મળે તમને આવું ખાલી જગ્યામાં મિત્રો પૂછાઈ શકે કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા ખાલી જગ્યા મળે તો એ વખતે તમારે યાદ રાખવાનું છે 1 જ મળશે ઓકે ચલો આગળ વધીએ કે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા શું મળે કોઈ પણ બે આપણે ધારો કે બે ક્રમિક બેકી સંખ્યા લઈ લઈએ તો કે 8 અને 10 લઈએ તો પહેલા આપણે 8 નો અવિભાજ્ય અવયવ કયા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય બરોબર અને 10 ના કયા થશે 2 ગુણ્યા 5 થશે તો આ બંનેમાંથી સામાન્ય કયું થાય મિત્રો જો 2 છે અહીંયા તો છે અહીંયા 2 ફરીવાર નથી એટલા માટે નહીં થાય 2 પણ અહીંયા નથી એટલે નહીં થાય એટલે ખાલી માત્ર શું થશે મિત્રો 2 થશે તો આના ઉપરથી મિત્રો આપણે કહી શકીએ કે કોઈ પણ ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા એ મિત્રો કયો મળશે મિત્રો 2 મળે છે ચલો સી કે બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા તો અહીંયા આગળ જો કે ધારો કે બે ક્રમિક એકી સંખ્યા 25 અને 27 છે તો 25 ના અવિભાજ્ય અવયવ કયા થશે 5 ગુણ્યા 5 થશે અને 27 ના અવિભાજ્ય અવયવ કયા થશે તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 થશે મિત્રો બરોબર તો હવે આ દરેકમાં જુઓ કે 5 છે ક્યાંય નથી તો એટલા માટે એનો અહીંયા કોઈ પણ સામાન્ય અવયવ નીકળતો નથી એટલા માટે આ બંને સંખ્યાઓનો સામાન્ય અવયવ કયો થશે 1 થશે તો આમ કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા પણ મિત્રો કેટલા મળે 1 જ મળે છે હવે દાખલા નંબર 3 જોઈએ મિત્રો કે અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15 નો ગુસા આ પ્રમાણે શોધ્યો એટલે કે 4 તો 2 ગુણ્યા 2 ને 15 તો 3 ગુણ્યા 5 બરોબર કારણ કે આ અવયવોમાં કોઈ અવિભાજ્ય અવયવ સામાન્ય નથી મિત્રો એટલે કે 4 અને 15 નો ગુસા શૂન્ય છે બરોબર તો આ જવાબ સાચો છે જો ના તો સાચો ગુસા કયો છે એ શોધવાનું કીધું છે તો અહીંયા આગળ આપણે જુઓ કે ના કે આ જવાબ સાચો નથી કારણ કે મિત્રો એક તો હોય જ દરેક સંખ્યાનો બરોબર ને તો અહીં સામાન્ય અવિભાજ્ય અવયવ ન હોય તો ગુસા 1 થાય પણ શૂન્ય થાય નહીં મિત્રો કારણ કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 તો હોય જ મિત્રો ઓકે એટલે 0 એ કોઈ પણ સંખ્યાનો અવિભાજ્ય અવયવ નથી ઓકે મિત્રો કારણ કે શું થાય મિત્રો કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ મિત્રો 1 તો હોય જ એટલા માટે તમને સામાન્ય અવયવ પણ તમને 1 મળે મિત્રો થેન્ક યુ